મિત્રો માત્ર 6 વર્ષની અંજલ નામની દીકરીએ તો રેકોર્ડ બનાવી નાખ્યો। જ્યાં મિત્રો વાત કીધું અત્યારે પગપાળા યાત્રા દંડયાત્રા કરીને મિત્રો દ્વારકા સુધી ચાલીને આ દીકરી જઈ રહી છે, ત્યારે લાખો લોકો આ દીકરી સાથે મિત્રો મળવા જાય છે ને આ દીકરી સાથે ફોટાઓ પડાવશે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર આ દીકરી એટલી બધી વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો। હવે ખાસ કરીને ભાઈઓ આગળ તમને શું મળતી માહિતી મુજબ જાણકારી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું। હવે ભાઈઓ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી છે એ મિત્રો ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે। પોતે આ દીકરી છે એ દંડયાત્રા કરીને અમદાવાદથી દ્વારકા સુધી ચાલીને જઈ રહી છે। ક્યાંક ને ક્યાંક મિત્રો ભાઈ કીધું આ દીકરી સાથે લાખો લોકો જોડાયા છે, લાખો લોકો મિત્રો દીકરીને મળી ચૂક્યા છે, કારણ કે આ દીકરી આપણી નાની ઉંમરની અંદર મિત્રો ચાલીને દંડયાત્રા કરીને મિત્રો જઈ રહી છે ને, ત્યારે આમના મા બાપને પણ ધન્ય કહેવાય। ખાસ કરીને મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે આજકાલના છોકરા તો ભાઈ મોબાઈલમાંથી જ ઊંચા નથી આવતા, અને આ દીકરીના માઇન્ડની અંદર એવડું મોટું જ્ઞાન છે ને કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને આજકાલના છોકરા નાનકડા હોય ત્યારથી જ તેમના મમ્મી પપ્પા છે એ મોબાઈલ હાથમાં દઈ દેતા હોય છે, પરંતુ આ દીકરીના પપ્પા જે પોતે મિત્રો વાત કીધું આવડું મોટું જ્ઞાન આ દીકરીને આપ્યું છે ને, આ દીકરી પોતે મિત્રો વાત કીધું કૃષ્ણ ભગવાનને મળવા માટે દ્વારકા સુધી મિત્રો દંડયાત્રા કરીને જઈ રહી છે, ત્યારે લાખો લોકો આમના ઉપર મિત્રો વાત કીધું જોઈને મિત્રો ધ્રુજી ગયા છે કે આ દીકરી આવડું મોટું મિત્રો વાત કીધું જ્ઞાન આવડી મોટી સમજ મિત્રો માત્ર 6 વર્ષની ઉંમરમાં ક્યાંથી આવી। તો ખાસ કરીને મિત્રો વાત કીધું આ દીકરીને ધન્ય છે, અને આ સૌથી મોટો કૃષ્ણ ભગવાનનો ચમત્કાર કહેવાય કે આ દીકરીને દ્વારકા સુધી મિત્રો વાત કીધું દર્શન કરવા બોલાવી રહી છે। હવે આનીથી મોટો તો ચમત્કાર કયો કહેવાય ભાઈઓ। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે એ તમારી સમક્ષ લાવતો હોઉં છું। ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવી શકો અને તમે બધા લોકો મિસ ના કરી શકો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ।